બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પણ પલટા સાથે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। જિલ્લા મથક પાલનપુરમાં ધોધમાર વરસાદ। અચાનક ધોધમાર વરસાદની શરૂઆત થતા જનજીવન પ્રભાવિત થયું છે। છેલ્લા નોરતે શરૂ થયેલા વરસાદને જોઈ ખેલૈયાઓ ચિંતિત થતા નજરે પડી રહ્યા છે। ઉધના વાતાવરણમાં પલટો આવ્યો છે। ભારે ઉકળાટ બાદ હળવા અને ભારે ઝાપટા સ્વરૂપે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। છેલ્લા નોરતે મેઘરાજાનું આગમન થતા ગરબાના આયોજકો અને ખેલૈયાઓ ચિંતિત બની ગયા છે। પ્રથમ વખત સરદાર સરોવર છલોછલ થયો છે। નર્મદા ડેમ 138.68 મીટરની સપાટીએ પહોંચ્યો છે। માં નર્મદાના વધામણા સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યા। માં નર્મદાના નીરને નારિયેળ અને ચૂંદડી અર્પણ કરી માના વધામણા કરવામાં આવ્યા। નર્મદા ડેમના 5 ગેટ ખોલવામાં આવ્યા। હાલ નર્મદા ડેમના 5 ગેટમાંથી 60,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। હાલ નર્મદા ડેમની સપાટી 138.68 મીટરે પહોંચી ગઈ છે। તો આ સિઝનમાં પહેલી વખત આજના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યારે સરદાર સરોવર ડેમ જે છે તે છલોછલ ભરાઈ ગયો હતો। આ પહેલા પણ અનેક વખત ડેમના દરવાજા ખોલવા પડ્યા હતા, પરંતુ છલોછલ ભરાયો ન હતો। આજે છલોછલ ભરાઈ જતા મુખ્યમંત્રી ખુદ પહોંચ્યા હતા। જળના વધામણા પણ કરવામાં આવ્યા હતા। સમગ્ર ગુજરાતમાંથી જીવાદોરી સમાન આ સરદાર સરોવર ડેમ માનવામાં આવે છે। ત્યારે સરદાર સરોવર ડેમ તેની મહત્તમ સપાટીએ પહોંચતા 5 દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે। સિઝનમાં પ્રથમ વખત સરદાર સરોવર ડેમ છલોછલ ભરાવાને કારણે મોટી સંખ્યામાં લોકો ત્યાં આગળ જોવા પણ ઉમટી પડ્યા હતા। હવે વધુ વિદ્યુત ઉત્પન્ન થશે। જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે તે પ્રમાણે અલગ અલગ વિસ્તારમાંથી ખાસ કરીને ઉપરવાસમાંથી જે વરસાદ થઈને પાણી આવી રહ્યું છે તેનું ડિસ્ટ્રીબ્યુશન શરૂ કરવામાં આવશે। હાલ જે ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમ છે, જે નર્મદા ડેમ જેની મહત્તમ સપાટી બતાવતા હાલ જે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જેમના વધારણા કરવામાં આવ્યા। કહી શકાય કે જે ઉપરવાસમાંથી મોટી માત્રામાં પાણીની આવકને લઈ ઉત્તર નર્મદા ડેમની સપાટી વધી હતી। આ સપાટીને લઈ હાલ જે ઉપરવાસમાંથી પાણીના આવરણને લઈને આજે 1 ઓક્ટોબર 2025ના રોજ કહી શકાય કે જેની મહત્તમ સપાટી 138.68 મીટર છે જે વટી ચૂકી છે। અને હાલ જે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા માં નર્મદાના નીરને ચૂંદડી અને નાળિયેર આપી અને અર્પણ કરી અને જેના વધામણા કરવામાં આવ્યા છે। ખાસ કહી શકાય કે જે નર્મદા ડેમ જે છે જે ડેમના ઉપરવાસમાંથી જે પાણીની આવક લઈ જે મહત્તમ સપાટી બતાવી ત્યારે જે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે તેના દ્વારા હાલ નર્મદા ડેમના 5 ગેટ પણ ખોલી દેવામાં આવ્યા છે અને લગભગ 50,000 થી 60,000 ક્યુસેક પાણી જેટલું ખોલાતા હાલ જે નર્મદા ડેમ જે છે એ નર્મદા ડેમના વધામણા આપણી સાથે સાંસદ મનસુખભાઈ વસાવા છે। સાહેબ, નર્મદા ડેમના વધામણા કરવામાં આવ્યા। બહુ ગુજરાત માટે ગૌરવની વાત છે કે નર્મદા ડેમ ના વધામણા મુખ્યમંત્રીના હાથે કરવામાં આવ્યા અને ગુજરાતના માટે બહુ ભલું છે અને બહુ સારી બાબત છે। ગુજરાતના મુખ્યમંત્રી દર વર્ષે આ સમયે નર્મદાના વધામણા કરે છે। ગુજરાતના વિકાસના માટે ખૂબ જરૂરી છે। સાહેબ, આવનારા દિવસોમાં આ પાણી કેટલું ઉપયોગી થશે ખેડૂતોને? ભૂતકાળમાં પણ બહુ ઉપયોગી થઈને આવનારા દિવસમાં પણ ઉપયોગી થઈ જાય। અમારી ગાડી આવી ગઈ। બિલકુલ, આ હતા સાંસદ મનસુખભાઈ વસાવા જેઓનું ખાસ કહેવું છે કે જે ગુજરાતના મુખ્યમંત્રી જ્યારે વધામણા કરવા આવ્યા તેમની સાથે સાંસદ ભરૂચના મનસુખ વસાવા, છોટાઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવા અને અનેક નેતાઓ જે છે તેમની સાથે આવ્યા હતા અને હાલ માં નર્મદાને ચૂંદડી, નાળિયેર અને દૂધ અર્પણ કરી અને માના વધામણા થઈ ચૂક્યા છે। ત્યારે કહી શકાય કે જે માં નર્મદા છે હવે જેના 5 ગેટ ખોલાતા નર્મદા, ભરૂચ અને વડોદરાના 27 જેટલા ગામોને સાવચેતના ભાગરૂપે એલર્ટ પણ કરવામાં આવ્યા છે। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા। દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। ગુજરાતની જીવાદોરી છે નર્મદા ડેમ। હાલમાં વધુ એક જાણકારી એ પણ મળી રહી છે કે 5 ગેટમાંથી 60,000 ક્યુસેક પાણી જે છોડવામાં આવી રહ્યું છે અને સિઝનમાં પ્રથમ વખત આ ડેમ ઓવરફ્લો થવાને કારણે મોટી સંખ્યામાં જનમેદની પણ ત્યાં આગળ પહોંચી હતી। નજારો જોવા મળતે સરદાર સરોવર ડેમની સપાટી 138.68 મીટર। હવે જે સૌથી વધારે મહત્વની વાત એ પણ છે કે પીએમ મોદીએ ડેમના બાકી કામને મંજૂરી આપી કે જે પીએમ બન્યા પહેલા જે મુખ્યમંત્રી તરીકે હતા તો તેઓ ઊંચાઈ વધારવા માટેના પ્રયાસ કરી રહ્યા હતા। ડેમની ઊંચાઈ વધે પરંતુ તે નહોતું થઈ શકતું। 17 જૂને ડેમના તમામ 30 દરવાજા પણ બંધ કરી દેવામાં આવ્યા કે જ્યારે
ઊંચાઈ પણ વધી ગઈ અને ડેમના તમામ દરવાજા જે હતા તેને ટોટલી બંધ કરી દેવામાં આવ્યા. 17 સપ્ટેમ્બરે નર્મદા ડેમ રાષ્ટ્રને અર્પણ પણ કરવામાં આવ્યો. પ્રધાનમંત્રી ખુદ અહીંયા આગળ ઉપસ્થિત રહ્યા હતા. તેઓની હાજરીમાં આ સમગ્ર પ્રક્રિયા જે છે તે કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં કુલ 6 વખત ડેમ મહત્તમ સપાટીએ ભરાયો છે. જ્યારે સારો વરસાદ ઉત્તર ભારતની અંદર થયો છે, સાથે નર્મદા વિસ્તારમાં થયો છે, ગુજરાતમાં થયો છે, ત્યારે આ ડેમ ભરાયો છે. હાલ જળ સંગ્રહ ક્ષમતા જે છે તે 9,460 મિલિયન ઘન મીટરની હોવાનું જાણવા મળી રહ્યું છે. તો નર્મદા યોજના દ્વારા 10,453 ગામ, 190 શહેરો અને 7 મહાનગરપાલિકાને પણ લાભ થઈ રહ્યો છે. કેમ જીવાદોરી ગુજરાતની માનવામાં આવે છે તે આંકડા સ્પષ્ટ કરી રહ્યા છે. ગુજરાતની આશરે 4 કરોડની પ્રજાને નર્મદા પીવાનું પાણી પૂરું પાડે છે. તો આ જે એક ડેમ જે છે તે ગુજરાતની 75%થી વધુ વસ્તીને પાણી પીવાનું પૂરું પાડે છે. રાજ્યની પ્રગતિમાં નર્મદા યોજનાનો અમૂલ્ય ફાળો જે માનવામાં આવી રહ્યો છે, કારણ કે ખેડૂતોથી લઈ અલગ અલગ વિસ્તારની અંદર જ્યારે સંકટ ઊભું થાય છે ત્યારે આ ડેમથી પાણી પહોંચાડવામાં આવે છે. ગુજરાતની સાથે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનને પણ તેનો લાભ થઈ રહ્યો છે. જે ડેમ ગુજરાતમાં બંધાયો છે પરંતુ તેનું લાભ અન્ય આસપાસના પડોશી રાજ્યોને પણ થઈ રહ્યો છે. અન્ય રાજ્ય માટે ડેમ પાણી અને વીજળીનો મુખ્ય સ્ત્રોત પણ માનવામાં આવે છે. જેટલી વીજળી ઉત્પન્ન થાય છે ત્યાં આગળ તેનો પણ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે. સરદાર સરોવર ડેમની પાયાશિલા 5 એપ્રિલ 1961માં મુકાઈ હતી. ત્યારબાદ જે ઝડપથી ડેમ બનવો જોઈતો હતો તે ન બની શક્યો. ભારતના પ્રથમ પીએમ જવાહરલાલ નહેરુ દ્વારા આ શિલા મૂકવામાં આવી હતી. સરદાર સરોવર ડેમ નક્કી કરવામાં આવ્યો હતો, પરંતુ તે લાંબા સમય સુધી પૂર્ણ કામ ન થયું. 1979માં વર્લ્ડ બેંકના સહયોગથી આ પ્રોજેક્ટને આકાર આપવામાં આવ્યો હતો. 1987માં ડેમનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું અને ત્યારબાદ આ જે ડેમ છે તે ધીમે ધીમે નિર્માણ પામી રહ્યો હતો, પરંતુ અનેક અડચણોનો સામનો પણ કરવામાં આવ્યો હતો. 1995માં નર્મદા બચાવો આંદોલનને કારણે સુપ્રીમ કોર્ટે પ્રોજેક્ટને સ્થગિત કરી દીધો, જેમાં આદિવાસીઓ સહિત કેટલાક NGO કે જે આવ્યા હતા અને કહ્યું હતું કે ડેમના કારણે તકલીફ થશે. 2000માં આ પ્રોજેક્ટને ફરીથી શરૂ કરવામાં આવ્યો અને આ પ્રોજેક્ટ જે છે તે ધીમે ધીમે આગળ વધતો ગયો. ડેમના નિર્માણનો જે ઇતિહાસ છે તે અમે આપને જણાવી રહ્યા છે. 2017માં એની ઊંચાઈ 163 મીટર સુધી વધારવામાં આવી. પ્રધાનમંત્રી બનતા જ નરેન્દ્ર મોદી તરફથી ડેમનું ભવિષ્ય અને ગુજરાતની જનતાનું ભવિષ્યને ધ્યાનમાં રાખી આ નિર્ણય કરવામાં આવ્યો.